માનનીય ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા તથા અત્રે પધારેલા તમામ નામી અનામી જે કોઈ હોય, કદાચ હું ઓળખતો પણ ન હોઉં તો એ તમામનો હું કાજરડા ગામ વતી અમારા ગામ, આ ગામ એ મારી માતૃભૂમિ છે. મા અને બાપ બંને આ ગામમાં જન્મેલા છે અને હું આ ગામનો એક અદનામાં અદનો શિક્ષક છું. આ ગામ વતી હું અત્રે પધારેલા મહેમાનોને ખાતરી આપું છું કે આ ગામ દુનિયાની અંદર ગમે એવું બંકાયેલું હોય પણ એક વખત વચન આપી દીધા પછી આ ગામ માઠું જાય તો ભલે જાય, વિશ્વાસઘાત નહીં કરે. બરાબર છે. આ ગામ વિશ્વાસઘાત નહીં કરે એની હું ગામ વતી ખાતરી આપું છું. અને આ ગામ જો ફગી જાય તો મારું માથું વાંચી લેવાની છોડ. મારે જે કહેવું છે, આ ભાઈઓએ અને કાંતિભાઈએ મારામાં જે વિશ્વાસ મૂકીને મને ઉભો કરી દીધો છે, એટલે બે શબ્દો હું વધારે કહીશ. જ્યારે 2001 ની અંદર ધરતીકંપનો આંચકો આવ્યો અને માળિયા અને કાજરડા સર્વનાશ થઈ ગયું, તળિયા ઝાટક, તે વખતે આપણને મદદ કરવામાં કાંતિભાઈએ કાંતિભાઈએ મદદ કરવામાં કાંઈ પાછી પાની કરી નથી. તે લોકોએ આપણે અપવાસ ઉપર ગયા હતા તો ત્યાં ગાંધીનગર ની અંદર પણ એ મારે ખભે ખભા મિલાવીને એમના બાળ બચ્ચા સાથે આપણી સાથે રહે છે. આપણને જે કાર્ડ મળ્યા છે, જે કાર્ડ મળ્યા એ અમને આભારી છે. હું કોઈ વ્યક્તિગત નથી કહેતો પણ આપણી દરેકની ફરજ થઈ પડે છે. આ હિન્દુસ્તાનની અંદર આપણે કોને પારખવા અને કોને ન પારખવા એ માણસો પારખતા તમે શીખ જાજો. હું એક શિક્ષક તરીકે કહું છું, હું કોઈને રૂડું લગાડતો નથી, પણ જે વ્યક્તિઓ સત્તાની લાલસાની અંદર દિલ્હી ઉપર બેઠા છે એ ફક્ત ત્યાં પોતાના હિત ખાતર, પોતાના પેટ ખાતર તમને શું પીડા છે એની કોઈને કરી નથી. દિલ્હીની ગાડી ઉપર 1947 ની મધરાતથી જે વંશ ભારત ઉપર રાજ કરે છે, આજની તારીખે આખું હિન્દુસ્તાન એક મેડમની ટચરી આંગળી ઉપર નાખે છે. એને પારખવામાં કોઈ ભૂલ કરતા નહીં. જો ભૂલ કરશો તો આપણે જ ભોગવવાનો વારો આવશે. વિચાર કરી લેજો. જે કુટુંબ ભારતના ભાગલા પડાવવામાં મહત્વનો ભાગ ભજવેલો છે, આમાં કોઈ નથી જાણતું, પણ હું જાણું છું. ફક્ત મોહમ્મદ અલી ઝીણા એક બહાનું હતું. મોહમ્મદ અલી ઝીણા એકમાત્ર બહાનું હતું કે ભારતના ભાગલા પાડવામાં મોહમ્મદ અલીએ ભાગ ભજવેલો છે, પણ નહીં. ડિવાઇડેડ એન્ડ રૂલ્સ, ભાગલા પાડો અને રાજ કરો, એ કોંગ્રેસની નીતિ છે. ભાગલા પાડો અને રાજ કરો, ડિવાઇડેડ એન્ડ રૂલ્સ. એટલે સુધી ભાગ આ ભારતના, ગુજરાતના મહાન સપૂત સરદાર વલ્લભભાઈ પટેલ કે જે આખી ધરતી ઉપર એવા ગોટાઈ ન જડે. ભારતની અંદર 668 રાજવીઓ રાજ કરતા હતા. 668 રાજવીઓને એક દાંતલે બંધીને ભારતની અંદર એક સૂત્ર કરી દીધું. પણ આવી વિરાટ વિભૂતિનું અપમાન કરીને મહાત્મા ગાંધીને
બોટકી બંધ કરીને ગોડસે મારફત ખૂન કરાવીને છતાં આજની ઘડી સુધી એ વંશ જાળવે છે. તમે કલ્પના કરો, ફક્ત હથાળી બતાવી આશીર્વાદ નથી. તમે તમારી માં આવો જ્યાં છો અહીંયા પડ્યા છો. આ કોંગ્રેસનું જે હથેળી બતાવે છે, હથેળીમાં ચાંદ બતાવો. તમે કલ્પના કરી લેજો, હથેળીમાં ચાંદ બતાવો એટલે ડૂ બનાવો, ઉલ્લू बनाओ. अपने पेट का उल्लू सीधा करने के लिए मेरे मोहतरम बुजुर्गों, मेरे प्यारे दोस्तों और मेरी माँ बहनों, आप सुन लीजिए. मैं किसी की तारीफ नहीं करता हूँ. तारीफ हो उस खुदा की जिसने जहाँ बनाया, क्या सरजमीन बनाई, क्या आसमां बनाया. मछली की तरह देखो, आबे रवा बनाया, आबे रवा के अंदर क्या मछलियाँ तिराई. तारीफ फक्त ऊपर वाला नहीं થાય, પણ આ દેશ ખાતર, આ માતૃભૂમિ ખાતર મારે સચ્ચાઈ પારખવી પડે છે. હું એક ચુસ્ત મુસ્લિમ છું, પણ હું એક ભારતનો અડલો ગુલામ છું. આ ભારત એ મારી જન્મભૂમિ છે. આ ભારતની અંદર રાજ કર્યું, ખાધું પીધું અને આ જમીનની અંદર હું સૂઈ જવાનું છું. આ માતૃભૂમિને વફાદાર રહેવું એ આપણી બધાની પહેલી ફરજ છે. તમને કોઈ દિલ્હી આમ જે દિલ્હીની તખ્ત ઉપર એક બાઈ બેઠી છે, એ બાઈ કેટલા ગોટાળા કરેલા છે કોઈ નથી જાણતું. હું આ જ ગામની અંદર મારી વાડીમાં 3 મહિના સુધી ઉપવાસ ઉપર બેઠો હતો. 3 મહિના સુધી આ મરનાટ ઉપવાસ, પરંતુ મારું કોઈએ ભાવ નથી પૂછ્યું, સિવાય કે આપણા રાજ્યની ઓફિસરોએ. આપણા રાજ્ય જો ભાજપ ન હોત તો હું આજે જીવતો ન હોત. હું આજે જીવતો છું એ ભાજપના આધીન છે. જો તમે સાંભળી લેજો કે દિલ્હીની ગાડી ઉપર કેટલા ગોટાળા થયા છે. એક કોમનવેલ્થ ગેમ્સ 2G સ્પેક્ટ્રમ 1.76 લાખ કરોડ, પછી કોલ કૌભાંડ 1.86 લાખ કરોડ. આવા ગોટાળા એટલા બધા થયા. તમે સમજો શું કહેવા માંગુ છું. આ તક બીજી વખત તમને કે કોઈને નહીં મળે. એટલે મારે જે કહેવાનું છે, આ બધું નાનું એ મારા તમારા જેવા ગરીબોનું ચૂસીને, તમારું લોહી ચૂસીને એ દિલ્હીમાં ભેગું કરવામાં આવ્યું. અને જ્યારે હું અહીં ઉપવાસ ઉપર બેઠો ત્યારે એમને એમ ખબર પડી કે આ ઉમરદીન સંધવાણી ઠેઠ ગાંધીનગર સુધી ઉપવાસ ઉપર ગયો છે. અને એમને ખ્યાલ હતો કે આ માણસ મરી જશે પણ પાછી પાણી નહીં કરે. એટલે એ વખતે આ સોનિયા બહેન પોતાના દીકરા, પોતાની દીકરી, આખા કુટુંબને લઈને શરીર ચેકઅપ કરવાને બહાને અમેરિકા ચાલ્યા ગયા. હવે સમજો શું કહેવા માંગુ છું. અમેરિકાની સલાહથી, અમેરિકાના કહેવા થકી પરદેશની સ્વિટ્ઝરલેન્ડની બેંકોમાં, પરદેશમાં જે કાળું નાણું પથરાયેલું છે, ભારતનું લોહી ચૂસીને જે પરદેશની બેંકોમાં જે નાણું પથરાયેલું હતું, એ નાણું તમે સમજી લો. આ મારો જો હું મરી ગયો હોત તો એ નાણું છઠ્ઠું થઈ ગયો તે જ વખતે. પણ અન્ના હજારેને કહેવા થકી, અન્ના હજારે જયારે ફક્ત 13 ઉપવાસ કર્યા હતા ત્યારે મારો 78 ઉપવાસ ચાલુ હતો. અને એમના કહેવા થકી, એમની અપીલને માન આપી અને મારે ઉપવાસ છોડવા પડ્યા. પરંતુ હવે આનું સચ્ચું રહસ્ય શું છે? જે પરદેશની બેંકોની અંદર ભારતની પ્રજાનું ચૂસેલું નાણું ત્યાં જે જમા હતું એ બધું અંગ્રેજોના નામે કરાવી દેવામાં આવ્યું. અને એ જ નાણું FBI ફોરેન ડિપોઝિટ ઇન્વેસ્ટમેન્ટના નામે, FD ના નામે, FDI ના નામે એ પરદેશી નાણું હવે ભારતમાં આવી રહ્યું છે. કોઈ રાજ્યને પૂછ્યું નથી, કોઈને પૂછ્યા સિવાય સીધે સીધું એ મંજૂરીની મોર 100% છૂટ
છૂટક વેપારની અંદર પરદેશી નાણાંના નામે એ 100% છૂટ આપી. કોઈ પણ રાજ્યને પૂછ્યું નથી. એ ઘરની ઢોરાઈ હાથે છે. અને તમે કલ્પના કરો, જહાંગીરના વખતની અંદર સૌથી પહેલા બ્રિટિશરો કંપનીના નામે વેપાર કરવાની છૂટ આપી હતી. અને એ લોકો આપણા દેશની અંદર વેપાર કરવાને બહાને દિલ્હી પગલે આવ્યા હતા. દિલ્હી જયારે ઉંદર પકડવા જાય ને ત્યારે ધીમા પગલે હોય છે, પરંતુ આખા હિન્દુસ્તાનને